તો કઈક આ પ્રકારની અમારી સવાર થાય છે। એકલી ચા અમને ના ભાવે, બહાર નીકળ્યા હતા થોડા કામ માટે અને આ કાજુ ભૂત બની ગઈ છે। અમારી પ્રાઇવેટ લિમિટેડ કંપની તમારે 20,000 રૂપિયા ડિપોઝિટ આપે। આવા સ્કીમ ને આવા કિમિયા થઈ ગયા છે। તમારા એકાઉન્ટમાં 25 થી 30,000 રૂપિયા જમા કરે ખાતામાંથી ઉપાડીને ટ્રસ્ટીઓને આપી દેવાના। ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ। ગુચ્ચુ કપલના નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આપ સૌ કેમ છો એ જરૂર કમેન્ટમાં કહેજો। અમે તો મજામાં જ, અને મારા ખ્યાલથી તમે પણ બહુ જ મજામાં હશે। તો આ વિડીયોમાં આજે બન્યા રહેજો, કેમ કે આજનો દિવસ લેવાનો છે ઝકાસ મસ્તીનો એવો દિવસ રહેવાનો છે। શું કામ તો તમને આગળ કહી ચાલો। તો કઈક આ પ્રકારની અમારી સવાર થાય છે। તમે મારી પાછળ જો સૂરજ દાદાનું આગમન થઈ ગયું છે। અમે સવારમાં વહેલા જ ઉઠી જાય છે, કેમ કે સૂરજ દાદાના સવારના મોર્નિંગની જે એમ કે ને કિરણ લઈ મોર્નિંગનો જો પ્રકાશ છે એ આપણા શરીર ઉપર લઈ બહુ જ સારો કહેવાય। એટલે અમે સવારમાં વહેલા ઉઠીને થોડીક વાર તો પેલા ગેલેરીમાં ઊભા જ રહી જાય છે, કેમ કે સૂરજ દાદાનો આપણને પ્રકાશ એ મળે। અને કંઈક આ પ્રકારનો અમારો વ્યૂ હોય છે। જો ત્યારે છે સવારમાં આખો કંઈક વ્યૂ આ પ્રકારે હોય છે। અહીંયા ચા આવી ગઈ છે, અહીંયા ગાંઠિયા આવી ગયા છે, કેમ કે એકલી ચા અમને ના ભાવે। હવે કઈક કોરું મરું પણ કઈક ને કઈક આપણને નાસ્તો હારે હોય, ગાંઠિયા છે, થેપલા છે, કઈ પણ તો મજા આવે। સામે આપણે પ્રાઇમ ચાલુ કરી દીધું છે। તો મિત્રો તમે ક્યારે આમ ટેબલ લાવવું હોય તો એમાં આટલો સામાન તમારે આવી જાય? અમારે તો બહુ સામાન આવી જાય। કાજુ એ બાબતે મને દરરોજ તેને ઢીસ્યા કરે, કેમ કે એ સામાન રાખવાનો વધુ એ હું જ હોઉં। તો ચા પી અને ઉનાળો આવી ગયો છે એટલે પંખો ચાલુ કરી દીધો છે, કેમ કે ગરમી હવે થવા માંડી છે। તો ચા પી અને પછી મળીએ, અને થોડીક જ વારમાં તમને જો આ ગરોળી વહી ગઈ, ગરોળી આવી હતી એટલે ફટાફટી ગરોળીને કાઢવી પડશે। મળીએ તમને થોડીક વારમાં, ચાલો ચા પાણી પીને। તો ચા નાસ્તો થઈ ગયો, અને હવે આપણે અત્યારે એમેઝોન પ્રાઇમમાં એક ભઈ નામની સિરીઝ જોઈ છે, જે રિયલ સ્ટોરી ઉપર આધારિત છે, અને એકદમ બીક લાગી જાય એવી સ્ટોરી છે આની। અને રિયલ સ્ટોરી છે એટલા માટે આપણે જોઈ છે, જેમાં અમદાવાદ ઘણી જગ્યાએ ભૂત થતા હોય એમનું આખું દેખાડે છે, અને રિયલ સ્ટોરી ઉપર। તો ભઈ નામની એમેઝોન પ્રાઇમમાં સિરીઝ છે, એકવાર જોજો। જો અત્યારે હું આપણામાં ચાલુ જ છે, આપણને મજા આવે, સવારમાં સારો એવો ટાઈમ પાસ થાય છે। તો હું જોઉં છું, અને તમારે જોવી હોય તો ચાલુ કરી નાખો, અને મળીએ તમને થોડીક જ વારમાં। અને ધૂળેટી પછીનો સૌથી મોટો પ્રોબ્લેમ તમને ખબર છે, એક તો આ દાઢી આપણી કાળી તો રહી નથી, હવે ધોળી છે, એમાંય તમે જો યલો થઈ ગઈ। હવે આ આપણા દોસ્તારો એ બધે હવે લગાડ્યા કલર, એટલે આમ જો યલો, પીળી દાઢી પછી તો આમ મોઢાના હારા માન ધોઈને કાઢ્યું, નકર હજી સુધી અલગ જ કઈક રંગ હોત આપણે। તો હેકલાસ એવું જમી લીધું, આજે રાઈસ સાથે છોલે મસ્તીનું એવું બનાવ્યું હતું, અને જમી લીધું આરામથી। અને હવે કાચું એનું કામ કરવા માંડીએ, એટલે કે વાસણ ધોઈ છે, હવે વાસણ ધોઈ લઈ પછી તો આપણે હુઈ જ જવાનું હોય, અને ઉઠીને પછી કઈક કાર્યક્રમ વિચારશું। તો ત્યાં સુધી આપ સૌને હર હર મહાદેવ। તો અત્યારે બહાર નીકળ્યા હતા થોડા કામ માટે, અને આ કાજુ ભૂત બની ગઈ છે, કાળી નો થઈ જાય ને, એટલે આમ જો અને આજે રાજકોટમાં શું એટલો પવન ઉપડ્યો છે, નકરો જ પવન છે। અને અત્યારે કામ પતી ગયું છે, તો પાછા ઘર તરફ રવાના થાય। શું કે બરોબર ને? ફટાફટ તમને મસ્ત એક વાત કહીશ। ઓકે, તો હાલો આપણે વાતને સાંભળશું। આવું ને આવું કઈ કઈને મને છે ને ઉડાવી દઈ છે। હું તમને આજનો મારો એક્સપિરિયન્સ કહીશ કે ક્યાં આવ્યા હતા ને શું થયું હતું। ડન। તો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયા છીએ। આજે એક જગ્યાએ હું ઇન્ટરવ્યુમાં ગઈ, તો ઇન્ટરવ્યુના ક્રાઇટેરિયા કેવા, ચલો 10 થી 7 નો તો ટાઈમ હતો, ઇટ્સ ઓકે, પણ 9:45 પહોંચી જવાનું અને 7:15 નીકળવાનું। પછી લંચ બ્રેકમાં તમારે બહાર નહીં જવાનું, પછી ફરજિયાત ત્યાંનો ડ્રેસ કોડ છે ઈ પહેરવાનું હતું, ઓકે। પછી કે તમારી એક્સપેક્ટેશન શું છે, તો એ લોકોએ તો 2.5 થી 3.5 લાખનું પેકેજ લખ્યું હતું, છતાં પણ આપણે આપણી રિક્વાયરમેન્ટ કેટલી કીધી કે 15,000 બેઝિક, કેમ કે 6,000 તો આપણે ખાલી પેટ્રોલમાં જ વયા જાય, બરોબર છે। તો પાછળ મહિનો પૂરો થતા આપણી પાછળ કઈક 8-10,000 વધવા તો જોઈએ ને એમ આ મોંઘવારીમાં। એટલે પેલા તો વાત આવી કે અમે તમારી પાસે 6 મહિનાનો બોન્ડ સાઇન કરાવશું। બધી જગ્યાએ આ સિસ્ટમ થઈ ગઈ છે હવે બોન્ડ સાઇન કરવાની, સાંભળજો। એટલે મેં કીધું ઓકે કઈ વાંધો નહીં, 6 મહિના, કારણ કે તમે 6 મહિના પછી એટલીસ્ટ તમે 6 મહિના તો જોબ કરો જ, તમને હાયર કરે એ પછી 6 મહિના પછી તમે
મૂકીને ના વયા જાઓ. અને હવે આ 6 મહિનામાં ઈ લોકો શું કરશે તો કે અમે તમને અહીંયા ટ્રેનિંગ આપી. હવે 1 મહિનો જે ટ્રેનિંગ આપે ને એનો પગાર તમને ઈ નો આપે, બરોબર છે, એનો પગાર તમને મળે નહીં. બીજો મહિનો જે ઈ લોકો ટ્રેનિંગ આપે ને એના ઈ તમને ખાલી 6000 રૂપિયા આપે. કેટલા? ખાલી 6000 રૂપિયા. અને ત્રીજા મહિનાથી તમારી સેલેરી સ્ટાર્ટ થાય. કેટલી? તો કે 15000 તો તમને આપશે જ નહીં, કાં 13 ને કાં 14000, એમાંય 250 કે 500 રૂપિયા તમારો પીએફ કાપશે. એટલે હાથમાં તમારે 12,500 જેવા રૂપિયા આવશે. આ બી વસ્તુ મેટર થઈ તો બી થયું કે ચલો ઓકે, પેલા એમના ક્રાઇટેરિયા આપણે સમજી તો ખરી કે એમના શું શું નિયમ છે. એટલું થયા પછી બી લાસ્ટમાં શું કહે છે ખબર છે કે અમારી પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, અમારે આમ છે, અમારે તેમ છે, ફલાણું. એટલે અમારે તમારો ટ્રસ્ટ જોઈએ કે તમે અમને લેખિતમાં બાહેધરી કઈ રીતે આપશો કે તમે 6 મહિના તો અહીંયા કામ કરશો જ. એટલે મેં કીધું એના માટે તો તમે બોન્ડ તો સાઇન કરાવશો. તો કે બોન્ડ પ્લસ તમારે 20,000 રૂપિયા ડિપોઝિટ આપવાની. બોલો, અને આ ડિપોઝિટ તમને પાછી ક્યારે મળે તો કે 6 મહિના પછી. તમે અહીંયા 6 મહિના કામ કરી લ્યો ને પછી તમને આ ડિપોઝિટ મળે. બાકી 6 મહિના પહેલા 1-2 મહિનામાં તમે વયા જાઓ છો ને તો તમે તો જે ફ્રીમાં કૂચે મર્યા એ તો મર્યા, પ્લસ તમારા 20,000 રૂપિયા જાય. બોલો, હવે આવા સ્કીમ ને આવા કિમિયા થઈ ગયા છે. મને એમ થાય છે કે આ શું ચાલી રહ્યું છે રાજકોટમાં. અને ઈવન પણ સ્કૂલમાં જે મેં 2 વર્ષ જોબ કરી છે ને, હું કોઈ વસ્તુનું નામ દેવા નથી માંગતી, પણ સ્કૂલમાં બી એવું છે, તમારા એકાઉન્ટમાં 25,000 થી 30,000 રૂપિયા જમા કરે અને ટીચર્સને બેચારાને સેલેરી કેટલી આપે ખબર છે? 7-8 હજાર રૂપિયા. અને બાકીના જે 20-25 હજાર રૂપિયા છે ને આપણે આપણા ખાતામાંથી ઉપાડીને ટ્રસ્ટીઓને આપી દેવાના. સ્કૂલના જે ઓનર હોય ને એને આપણે આપી દેવાના. આ રીતે બ્લેક ના વ્હાઈટ મની થાય છે. હું તો શોક્ડ જ છું કે રાજકોટમાં જો કોઈ બોલશું નહીં ને તો આનો કોઈથી ઉકેલ જ નહીં આવે. એટલે આજે હું તમને આ બધી વસ્તુ જણાવું છું કે આવા અનુભવ મને થાય છે. જો તમને કોઈ દી આવા અનુભવ થયા હોય ને તો કમેન્ટ કરો, અને બને તો એટલો વિડીયો શેર કરો ને કે જ્યાં પહોંચવો છે ત્યાં પહોંચી જાય ને આનો કંઈક રસ્તો નીકળી જાય. એટલીસ્ટ ગવર્મેન્ટ અહીંયા છે ને રાજકોટમાં કે બેઝિક ફ્રેશર્સ માટે છે ને સેલેરી ફિક્સ કરી નાખે, જેથી કરીને ફ્રેશર્સનું કે યુવાનું શોષણ ના થાય પ્રાઇવેટ સેક્ટરમાં. ગવર્મેન્ટમાં તો હવે બધું સારું થઈ ગયું છે, પણ પ્રાઇવેટમાં તો એટલું શોષણ છે. ચલો આપણે કોઈ પાસે નોકરી માંગવા જાય છે, સામે તમે ડિપોઝિટ પેટે 20-25-50 હજાર રૂપિયા માંગો છો. જો એટલા હોય તો એ તમારી પાસે નોકરી લેવા શું કામ આવે? 1 વર્ષ શાંતિથી બેઠા બેઠા ના ખાય? 5,000માં જેનું ઘર ચાલતું હોય તો જોબ કરવાનું તો હાવ મૂળ જ ભાંગી ગયું છે. હવે બિઝનેસ કંઈક આપણે ગોતી છીએ, પણ હવે મને તો કઈ બિઝનેસના તો આઈડિયા જ નથી આવતા. એટલે તમારા ધ્યાનમાં કઈ બિઝનેસ હોય ને તો પેલા તો મને સજેસ્ટ જરૂર કરજો કે આપણે વગર પૈસે ને વગર રોકાણે થાય એવો તો મને જરૂરથી જણાવજો. કેમ કે આ નોકરી બોકરી તો હવે હાવ મન જ ઉઠી ગયું છે કે આમાં પૈસા દઈને કોકની ચાકરી કરવી એના કરતા તો બેટર છે કે કંઈક આપણો ખુદનો જ ધંધો કરી લઈએ. પણ બિઝનેસમાં મારો હજી એટલો કઈ માઇન્ડ હાલતો નથી, કેમ કે મેં હજી કોઈ દી કર્યો નથી. એટલે જો તમે એવું કઈ જાણતા હોય જણાવતા હોય તો મને જરૂરથી ચોક્કસથી કહેજો. અને બીજા પણ જો કોઈ આવી વાતો શેર કરવા જેવી હોય ને તો મને કયો, હું બોલીશ અને હું શેર કરીશ, જેથી કરીને લોકો અવેર થાય. આપણો મોટિવ ઈ જ છે, વિડીયો બનાવવાનો ઉદ્દેશ તો ઠીક છે, કેમ્પિંગ ને ફરવાનું લાઈફસ્ટાઈલ તો આપણે તમને બતાવી જ છીએ, પણ સાથે સાથે એક ઈ વસ્તુ બી છે કે લોકો ખોટી જગ્યાએ ના ફસાઈ જાય, એક સારી જગ્યા ને સારી વસ્તુથી અવેર થાય. એટલે બસ આજનો તમારે આટલું જ કહેવાનું હતું. વિડીયોમાં બન્યા રહેજો, હજી રાત પડવાની બાકી છે. આજનો વ્લોગ ક્યારે ને કેમ એન્ડ કરશું ખબર નથી. ત્યાં સુધી હર હર મહાદેવ. તો ખાઈ પી અને નીકળાતા બાદ કે અમુક સામાન લેવા માટે, પણ ત્યારે જ ગાડીનું પડી ગયું પંચર. આમ જો ભાઈ અત્યારે પંચર કરે છે, અને આપણે ઘરથી આમ જો આ કાજુ અહીંયા એટલે બેસી ગયા, પંચરની દુકાન છે બાજુ. તો અહીંયા ઘર છે ને ત્યાંથી અમે 10-12 કિલોમીટર દૂર છીએ. થોડીક વસ્તુ ને એવું બધું લેવાનું હતું એટલે બહાર નીકળ્યા હતા. કરિયાણું લેવા નીકળ્યા, પણ જો આવું થઈ જાય. અત્યારે જો આ ભાઈ હવે પંચર કરે છે, ફટાફટ થઈ જાય. ગુંદાવાડી આવ્યા છે રાજકોટમાં. જો તમે ગુંદાવાડી જોઈ ને એ મહેશ ડેરી પેલા જૂની હતી બાજુમાં જ પંચર વાળા ભાઈ પંચર કરાવી છે. ફટાફટ પંચર થઈ જાય પછી આપણે ઘર પર પ્રયાણ કરશો. ફાઇનલી પંચર થઈ ગયું કાજુ. અત્યારે વાગ્યા કેટલા ખબર? 10:30 વાગ્યા છે, અને માનમાન પંચર વાળા ભાઈ મળી ગયા અને ગાડી દોડવીને લઈ આવ્યા. માનમાન આવ્યા, એ તમને ન દેખાડી ગયા, પણ ટાઈમે મળી ગયું પંચર. અત્યારે 10:30
ઈ સારું કહેવાય. તો હાલો હવે અહીંથી જઈએ આગળ અને મળીએ ઘરે. હાલો તો ફાઇનલી ઘરે પહોંચી ગયા. માંડ એટલા થાકી ગયા ને, કેમ કે ગાડી જે હલાવી પડી એમને પંચર પડ્યું એટલે થાક્યા બરાબર ના. હવે તમને દેખાડી તો ન હોય. હવે ઘરે પહોંચી ગયા અને જો આ બધા પડીકા કાઢી લઈ લીધું છે ઘરમાં ખાવા માટેનું. તો મળીએ તમને કાલે નવા વિડીયો સાથે, કંઈક નવી વાતો સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ. અને હા, જો તમને વિડીયો ગમ્યો હોય ને અમારી આ લાઈફસ્ટાઈલના વિડીયો જોવા તમને ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.